લોકગાયિકા કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા। ચૌધરી સમાજના અશોક ચૌધરીની સાથે તેમના લગ્ન થયા હતા। અંતે આ સમગ્ર મામલે આપણે જોયું હતું કે રબારી સમાજ મેદાને આવ્યો હતો અને ગઈકાલે કિંજલ રબારી છે તે પોતાના ઘરે પરત ફર્યા હતા। કિંજલ રબારી કેવી રીતે પોતાના ઘરે પરત ફર્યા છે તેના વિશેની વાત કરવામાં આવે તો કિંજલ રબારી અને તેમના જે પતિ છે અશોક ચૌધરી એ બંને અમદાવાદ ખાતે આવ્યા હતા। અમદાવાદમાં બંનેની સાથે વાતચીત કરવામાં આવી હતી અને એ બાદ બંને સમાજના લોકો દ્વારા એક આખી મીટિંગ છે, એક બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને સમાજના અગ્રણીઓ છે, આગેવાનો છે, તેની સાથે દીકરા અને દીકરીના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા અને અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે કિંજલ રબારી છે તેમને પોતાના ઘરે પરત મોકલવામાં આવશે અને કિંજલ રબારી છે એ પણ પોતાના ઘરે પરત ફર્યા હતા। પરંતુ એની પહેલા તે બંને લોકોની મુલાકાત છે તે અમદાવાદ ખાતે કરવામાં આવી હતી એવી પણ માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। આગામી સમયમાં જોવાનું રહેશે કે કિંજલ રબારી દ્વારા આ સમગ્ર મામલે શું કહેવામાં આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારા સોશિયલ મીડિયા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।